ગીર સોમનાથ જિલ્લાના એક નાનકડા ગામનો દીકરો આજે સમગ્ર ગુજરાતમાં ગૌરવનો વિષય બન્યો છે, કારણ કે એક ખેડૂત પુત્ર જીપીએસસી ક્લાસ 2ની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યા છે અને તેમની સફળતા પાછળ છે તેમના માતાની હિંમત અને પરિવારનો સંઘર્ષ। આ છે ગીર સોમનાથના તલાલા તાલુકાના અનીડા ગામના ખેડૂત પુત્ર સચિન ડોડિયા, જેમણે જીપીએસસી રિસીઝ ઓફિસર ક્લાસ 2ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક હાંસલ કરી સફળતાનો ડંકો વગાડ્યો અને ગીર સહિત સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું। સચિને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા બાદ સરકારી પરીક્ષાની તૈયારી કરી અને આજે જીપીએસસીમાં ઝળક્યા છે। એક આપણે એ છે ને એક ઇન્સ્પાયરેશનલ સ્ટોરી જોઈએ છે આપણે જીવનમાં સફળતા માટે છે, તો એના માટે આપણે કોઈ બીજાને જોવાની જરૂર નથી। આપણે આપણી અંદરથી જે મારે તો એવું મોટિવેશન કે મારા મમ્મી છે એનો સંઘર્ષ જોઈને, એની મહેનત જોઈને છે કે માત્ર ટૂંકી જમીનમાં 8 થી 8.5 વીઘા જેટલી જમીનમાં છે એમાં ખેતી કરવાની, એમાં પણ અડધી જમીન જે બિનપિયત છે, 2-3 પશુ છે કે જેની અંદર એને ઉપરથી વધારે ગુજરાન અમે ચલાવીએ છીએ મારા મમ્મી। અને આવી સ્ટોરી હોય ને આપણે એમ થાય કે ખરેખર જો મારા મમ્મી એટલી મહેનત કરે છે તો અમારે કંઈક બનવું જોઈએ। એના મમ્મીએ ખરેખર એના તપસ્યાની કોઈ સીમા જ નથી, બરાબર। જો આપણે કહીએ ને એની કોઈ આપણે એનું કલ્પના જ નથી કરી કે એવડી મહેનત કરીને આ બંને ભાઈઓને ઉછેરી અને મોટા કરી અને આજ આ ભાઈ જીપીએસસી લેવલની ગુજરાતમાં જો પહેલો રેન્ક લઈને આવ્યો હોય તો આજ અમારા ગામ માટે ખૂબ ગૌરવની વાત છે। સચિનની સફળતા પાછળની સંઘર્ષની વાત કરીએ તો 7-8 વર્ષની ઉંમરે જ સચિને પિતાની છત્રછાયા ગુમાવી હતી। તે સમયે નાનો ભાઈ ફક્ત 5 વર્ષનો હતો। કમાણીનો કોઈ આધાર ન હતો, પરંતુ માતાએ હિંમત ન હારી, ખેતીનો ભાર પોતે સંભાળ્યો। સામાન્ય રીતે મહિલા એકલા હાથે ખેતી કરી શકતી નથી, પરંતુ સચિનની માતાએ અદમ્ય હિંમત દાખવી, ખેતી જાતે કરી, મામા તથા ગામના લોકોએ નાની મોટી મદદ કરી અને દીકરાઓનું ભવિષ્ય ઘડવા માટે શિક્ષણમાં કોઈ કસર ન છોડી। આજ 22-23 વર્ષ છે। તે દાડાની મારી એકલી માથે ખેતી હતી અને છોકરા બહુ હોશિયાર હતા, એની વાહન મહેનત કરતી હતી અને મજૂરી અડધી ખેતી, છૂટા હોય તો એ મજૂરીમાં વહી જતા, નકર આમે બધી ખેતી કરતા। સચિનની સફળતા માત્ર વ્યક્તિગત કે પરિવારની નથી, પરંતુ સમગ્ર સમાજ માટે આ પ્રેરણારૂપ છે। ગામના અનેક યુવાઓ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે। તેમના માટે આ સિદ્ધિ એક માર્ગદર્શક છે કે કપરા સંજોગોમાં પણ હિંમત અને અવિરત અભ્યાસથી પણ સફળતા મળી શકે છે। મહેશ ડોડિયાનો રિપોર્ટ, TV13 ગુજરાતી, ગીર સોમનાથ।